વાપી, પારડી, કપરાડા, ધરમપુર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ. સતત વરસાદથી મધુબન ડેમમાં ઉપરવાસમાંથી 30,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. દમણગંગા નદીમાં હાલમાં 25,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બેફામ બની. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો. સેલવાસ, વાપી, દમણના ગામોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા કહેવાયું છે. દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી મેળવીશું. બ્રિજેશ, અત્યારે શું સ્થિતિ વલસાડમાં વરસાદના કારણે? વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ આજ સવારથી સ્થિતિ થોડી સામાન્ય ચોક્કસ થઈ છે. પરંતુ મહારાષ્ટ્રની બોર્ડર જે છે, જ્યાંથી મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં પાણી આવે છે, ત્યાં ધોધમાર વરસાદ ચાલુ છે. પરંતુ ખૂબ જ ગણતરીથી મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ દમણગંગા નદીની અંદર 25,000 થી લઈને 30,000 ક્યુસેક જે પાણી છોડવામાં આવી રહ્યું, ખૂબ જ સામાન્ય બાબત છે. તબક્કાવાર આ રીતે પાણી છોડવામાં આવતું હોય છે, જે દમણગંગા નદી દ્વારા દમણના દરિયા સુધી જતું હોય છે, અને એના ટાઈમિંગ્સ પણ સેટ કરવામાં આવેલા હોય છે. ભરતીના સમયે એ પાણી ત્યાં ન પહોંચે અને બોટ હોય ત્યારે આ પાણી દરિયા સુધી પહોંચી જાય. આવા તમામ કેલ્ક્યુલેશન સાથે 6 દરવાજા મધુબન ડેમના ખોલવામાં આવ્યા છે, જે 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીનો જે વિયરનો વિસ્તાર છે વાપી ખાતે, ત્યાં ઘણા લોકો માછીમારી કરવા રોજ જતા હોય છે. તેઓ આદી છે, આવા સમયે પણ તેઓ ત્યાં પહોંચી જતા હોય છે. પરંતુ વિયર ઓવરફ્લો થઈ રહ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે અને કહી શકાય કે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. સરપંચો સાથે તમામ જે મામલતદાર છે તેઓ સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર ચોક્કસથી આવી રહ્યા છે, અને એને જ કારણે જે નીચાણવાળા પુલો છે તેના પરથી પાણી ફરી વળતા ઘણા રસ્તાઓ પણ હાલ બંધ કરવામાં આવ્યા છે. જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે.